વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં એઆઈપીએમટી નીટ અને એમ્સના ક્વેશ્ચન સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરેલું હતું, જે પ્રીવિયસ યરમાં એક્ઝામમાં પૂછાયેલા હતા. હવે એમાં જે ક્વેશ્ચન બાકી છે તેના રિલેટેડ આજે આપણે ડિસ્કશન કરશું. અને આજની ડેટમાં આપણે જે ચેપ્ટર છે તે તો પ્રીવિયસ યરલી પૂછાયેલા ક્વેશ્ચનના સોલ્યુશન સાથે આજે આપણે ચેપ્ટર ઓવર કરશું. નેક્સ્ટ લેક્ચરથી આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ધ રિમેનિંગ ટોપિક જે છે તો તેમાં પહેલો જ કન્સેપ્ટ કે જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો દેટ ઇઝ સીમિત એટલે કે મર્યાદિત પ્રક્રિયક એટલે કે લિમિટિંગ રિએજન્ટ અને એક્સેસિવ રિએજન્ટને લગતો કન્સેપ્ટ. સેમ કન્સેપ્ટના બેઝ પર પ્રીવિયસ યરમાં અત્યાર સુધીમાં 5 થી 6 વખત ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલા છે. જેઈ મેઇન અને એડવાન્સની એક્ઝામમાં અને સ્ટેટની મેડિકલ અને એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એક્ઝામમાં પણ આ ટોપિક પર ખાસ એ લોકો ઇમ્પોર્ટન્સ આપેલું છે. તો આ ટોપિક આપણે ધ્યાનથી લર્ન કરવાનું. કયા કયા ક્વેશ્ચન પૂછાયેલા છે તે જ આપણે પહેલાં કલેક્ટિવલી સોલ્વ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે 6.5 ગ્રામ પીબીઓ અને 3.2 ગ્રામ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી કેટલા મોલ લેડ 2 ક્લોરાઇડ બનશે, કે જે એઆઈપીએમટી નીટ 2008માં પૂછાયેલો ક્વેશ્ચન છે. સેકન્ડ ક્વેશ્ચન જે છે 10 ગ્રામ હાઇડ્રોજનની 64 ગ્રામ ઓક્સિજન સાથે બંધ પાત્રમાં પ્રક્રિયા થતાં ધડાકો થાય છે, તો આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પાણીનો જથ્થો શોધો, જે એઆઈપીએમટી નીટ 2009માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એસટીપીએ 22.4 લીટર હાઇડ્રોજન વાયુની 11.2 લીટર ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા થતાં ઉત્પન્ન થતા હાઇડ્રોક્લોરિક એસિડના મૂલ શોધો, એઆઈપીએમટી નીટ 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. અને 1 ગ્રામ મેગ્નેશિયમને 0.56 ગ્રામ ઓક્સિજન સાથે બંધ પાત્રમાં સળગાવવામાં આવે છે, તો ત્યારે કયો પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે અને તે કેટલી માત્રામાં બાકી રહેશે, કે જે એઆઈપીએમટી નીટ 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે આ ચાર ક્વેશ્ચન જે છે તો તેમાં પહેલા 3 ક્વેશ્ચન જે છે તો તેમાં તો ઉત્પન્ન થતી નિપજનો જથ્થો એલઆર એટલે કે લિમિટિંગ રિએજન્ટને આધારે તેવું નક્કી કરવાનું. તો બધા જ ક્વેશ્ચનના આપણે ઇન્ડિવિજ્યુઅલ સોલ્વ કરવા કરતાં બધા ક્વેશ્ચનમાં ઓવરઓલ આપણે શું કરવાનું છે તેના રિલેટેડ જોઈ લઈએ. તો ચારે એમસીક્યુમાં પહેલાં તો જે આપણને પ્રક્રિયક લીધેલા હોય, જેટલા પણ પ્રક્રિયક લીધેલા હોય તે પ્રક્રિયકનો લીધેલ જથ્થો છેદમાં પ્રક્રિયકનો તત્વયોગમિતીય સહગુણક કરીને આપણે ગુણોત્તર શોધવાનો. જેના ગુણોત્તર ઓછા આવે તેને આપણે લિમિટિંગ રિએજન્ટ એટલે કે મર્યાદિત પ્રક્રિયક એટલે કે સીમિત પ્રક્રિયક નક્કી કરવું, અને જેમાં ગુણોત્તર વધારે આવશે તેને આપણે એક્સેસિવ રિએજન્ટ નક્કી કરવાનો. ન્યુમેરિકલમાં આપણને જે પ્રક્રિયકનું પ્રમાણ આપેલું હોય કે આટલા ગ્રામ આ પ્રક્રિયક લીધો છે તે, અને છેદમાં બેલેન્સ કેમિકલ ઇક્વેશનમાં પ્રક્રિયકની અગાડી જે એના સહગુણક આવે છે તે પ્રક્રિયકના તત્વયોગમિતીય સહગુણક કરવાના. અને આમ કરવાથી જે આપણે રેશિયો ફાઇન કરીએ, ગુણોત્તર ફાઇન કરીએ, તેના આધારે એલઆર અને ઈઆર નક્કી કરવાના. કેવી રીતે? જેમાં એ રેશિયો ઓછો આવે તે લિમિટિંગ રિએજન્ટ અને જેમાં રેશિયો વધારે આવે તે એક્સેસિવ રિએજન્ટ, એટલે એ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે. પછી બીજું એલઆર જે નક્કી થાય છે, લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયક, મર્યાદિત પ્રક્રિયક નક્કી થાય છે, તેના આધારે નિપજની ગણતરી કરવાની. કમ્પલસરી જ્યારે એલઆરને લગતો કન્સેપ્ટ હોય તો ત્યારે નિપજની ગણતરી એલઆરને આધારે જ કરી શકાય, એક્સેસિવ રિએજન્ટને આધારે નક્કી કરી શકાતું નથી. તો એલઆરને આધારે નિપજની ગણતરી કરવા માટેનું સૂત્ર શું? તો નિપેજનો તત્વયોગમિતીય જથ્થો છેદમાં જે સીમિત પ્રક્રિયક છે તેનો તત્વયોગમિતીય જથ્થો ગુણ્યા લિમિટિંગ રિએજન્ટનો જે લીધેલ જથ્થો છે. તો આ સૂત્ર આપણે એપ્લાય કરીને આપણે નિપજની ગણતરી કરી શકીએ. કોને આધારે? લિમિટિંગ રિએજન્ટને આધારે. તો આપણે કમ્પલસરી આ સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર જો યાદ રાખશો તો બધા જ સીમિત પ્રક્રિયકને લગતા કન્સેપ્ટમાં એકના એક સૂત્રનો ઉપયોગ કરીને આપણે ન્યુમેરિકલને આગળ સોલ્વ કરવાનો હોય છે. લિમિટિંગ રિએજન્ટને આધારે એક્સેસિવ રિએજન્ટનો વપરાયેલ જથ્થો એટલે પ્રક્રિયા પામેલ જથ્થો કેવી રીતે શોધાય? તો અગાડી જે આપણે નિપજનો તત્વયોગમિતીય જથ્થો લખેલો તેની જગ્યાએ આપણે ત્યાં શું કરી નાખવાનું? એક્સેસિવ રિએજન્ટનો તત્વયોગમિતીય જથ્થો. બાકીનું સૂત્ર સેમનું સેમ, કે છેદમાં એલઆરનો તત્વયોગમિતીય જથ્થોને ગુણ્યા એલઆરનો લીધેલ જથ્થો. અને એક્સેસિવ રિએજન્ટનો વપરાયા વગરનો બાકી રહેલ જથ્થો કેવી રીતે શોધાય? તો એક્સેસિવ રિએજન્ટનો લીધેલ કુલ જથ્થો માઇનસ એક્સેસિવ રિએજન્ટનો વપરાયેલ જથ્થો. તો આમ કુલ 4 સૂત્રોનો ઉપયોગ કરીને આપણે લિમિટિંગ રિએજન્ટ અને એક્સેસિવ રિએજન્ટને લગતા ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ છીએ.
ઉપરોક્ત 4 ક્વેશ્ચન માટે આપણે વિડીયો લેક્ચર નંબર 43 રિફર કરવાનું, કારણ કે વિડીયો લેક્ચર 43માં આ બધા જ કન્સેપ્ટના બેઝ પરના આપણે જે MCQ છે તે જોઈ ગયા છે. તેના માટે તમારે સોલ્વ ક્વેશ્ચન એટલે જે મેં સોલ્વ કરીને સમજાવ્યા છે તેની સાથે જે એક્સરસાઇઝમાં ક્વેશ્ચન આપેલા છે તો તેના PDFમાં તમારે રિફર કરવું, એટલે આ 4 ક્વેશ્ચનના તમને કરેક્ટ આન્સર મળી જશે. એક્સરસાઇઝમાં ઓલરેડી આ 4 ક્વેશ્ચન તમે સોલ્વ કર્યા જ છે અને એની ડિટેલ કેલ્ક્યુલેશન મેં ઓલરેડી તમને PDFમાં સેન્ડ કરી છે. તેમાંથી રિફર કરવાનું એટલે આપણા 4 કન્સેપ્ટ ઓવર થઈ જાય. 4 ન્યુમેરિકલના આન્સર આપણને આવી જાય ઓન અ બેઝિસ ઓફ લિમિટિંગ રિએજન્ટ એન્ડ એક્સેસિવ રિએજન્ટ. પરંતુ આ જે ક્વેશ્ચન છે લિમિટિંગ રિએજન્ટ, તેના આધારે એક ક્વેશ્ચન ટ્રિકી AIPMT NEET 2003માં પૂછાયેલો હતો કે હેબર પદ્ધતિમાં 30 લિટર ડાયહાઇડ્રોજન વાયુ અને 30 લિટર ડાયનાઇટ્રોજન વાયુ સાથેની પ્રક્રિયાથી 50% નીપજ મળે છે. શું કહેવામાં આવે છે? હેબર પદ્ધતિ જે એમોનિયા વાયુના નિર્માણ માટે વપરાય છે તેમાં 30 લિટર ડાયહાઇડ્રોજન વાયુ અને 30 લિટર ડાયનાઇટ્રોજન વાયુ સાથેની પ્રક્રિયાથી 50% નીપજ મળે છે. તો પ્રક્રિયાને અંતે કયું મિશ્રણ બાકી રહેશે? પ્રક્રિયાને અંતે કયું મિશ્રણ, કયો પ્રક્રિયક બાકી રહેશે એવું નથી કીધું. શું કીધું? કયું મિશ્રણ બાકી રહેશે. એટલે પ્રક્રિયાને અંતે જે સંતુલિત મિશ્રણ હોય તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું, હાઇડ્રોજનનું કેટલું અને એમોનિયાનું કેટલું, તો તેના રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલો છે. ક્વેશ્ચન ખૂબ ઇઝી છે પણ સ્ટુડન્ટ્સ હંમેશા ગભરાઈ જાય છે. પહેલાં તો હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન કરવું હોય તો તેના માટેનું ઇક્વેશન શું છે? N2 ગેસ પ્લસ 3H2 ગેસ ને સંતુલિત ઇક્વેશન 2NH3 ગેસ. આ એનું પ્રક્રિયા સમીકરણ છે, તે બનાવતા આવડવું જોઈએ. પહેલાં લીધેલ જથ્થો કેટલો લીધો? 30 લિટર 30 લિટર. તત્વયોગમિતીય જથ્થો જો જોઈએ તો 1 લિટર અને 3 લિટર છે. આનું 1 લિટર અને આનું 3 લિટર, તો એના દીઠ આના 2 લિટર. તમે 1 ગુણ્યા 22.4 લિટર 3 ગુણ્યા 22.4 કરો તો પણ ચાલે, ઓર તમે સિમ્પલી 1 લિટર ઓર 3 લિટર લેવ તો પણ ચાલે. ને ગુણોત્તર જોઈએ તો લીધેલ જથ્થો છેદમાં તત્વયોગમિતીય સહગુણક ઓર તત્વયોગમિતીય જથ્થો કરીએ તો 30/1 એટલે કે 30 મળે. તો આ જથ્થો વધુ માત્રામાં મળે છે એટલે આ ડાયનાઇટ્રોજન વાયુ એક્સેસિવ રિએજન્ટ છે. અને 30/3 કરીએ તો આપણને 10 મળે. તો એ જે જથ્થો છે તો ઓછી માત્રામાં, 30ની કમ્પેરિઝનમાં 10 જે રેશિયો છે તે ઓછો મળે, ગુણોત્તર ઓછો મળે. તો ડાયહાઇડ્રોજન વાયુ એ કેવો છે? આપણો લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયા. પહેલાં તો આપણને આટલું ફાઇન્ડ કરતા આવડવું જોઈએ અને એના માટે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તમને આ એઝ્યુમ કરતા આવડવું જોઈએ. હવે એક્સેસિવ રિએજન્ટ અને લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયક અને એક્સેસિવ રિએજન્ટ નક્કી થઈ ગયા બાદ નીપજની ગણતરી કરવાની. તો અહીંયા નીપજ તરીકે એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. તો એમોનિયા વાયુની નો જથ્થો કેટલો ઉત્પન્ન થાય તે જોઈએ આપણે. તો જે નીપજની ગણતરી LRને આધારે કેવી રીતે કરી શકાય? તો નીપજનો તત્વયોગમિતીય જથ્થો છેદમાં LRનો તત્વયોગમિતીય જથ્થો ને ગુણ્યા LRનો લીધેલ જથ્થો, અને એ રીતે કરીએ તો નીપજનો તત્વયોગમિતીય જથ્થો જે છે તો તે આપણને કેટલું મળે છે? બેલેન્સ ઇક્વેશનમાં જો 2 લિટર છે તત્વયોગમિતીય જથ્થો, તો નીપજનો તત્વયોગમિતીય જથ્થો 2 લિટર, LRનો તત્વયોગમિતીય જથ્થો 3 લિટર છે અને LRનો લીધેલ જથ્થો કેટલો છે? 30 લિટર છે. તો એના બેઝ પરથી આપણને નીપજ કેટલું ઉત્પન્ન થવું જોઈએ? 20 લિટર ઉત્પન્ન થવું જોઈએ. કેટલું ઉત્પન્ન થવું જોઈએ? 20 લિટર ઉત્પન્ન થવું જોઈએ LRને આધારે. પરંતુ ન્યુમેરિકલમાં આપણને ઓલરેડી એમ આપ્યું છે કે નીપજ આપણને 50% જ મળે છે. તો કુલ નીપજ કેટલી ઉત્પન્ન થવી જોઈએ? 20 લિટર ઉત્પન્ન થવી જોઈએ. પરંતુ દાખલામાં તો આપણને એમ કીધું છે કે નીપજ તો 50% મળે છે આપણને. તો આના 50% કેટલું? એટલે પ્રક્રિયાને અંતે 10 લિટર એમોનિયા મળશે એવું આપણે નક્કી કરી શકીએ. ગેટિંગ? LRને આધારે આપણે નીપજની ગણતરી કરીએ તો કુલ નીપજ આપણને 20 લિટર ઉત્પન્ન થવી જોઈએ, 20 લિટર એમોનિયાનું ઉત્પાદન થવું જોઈએ. પરંતુ દાખલામાં આપણને એમ કીધું છે કે નીપજ તો 50% મળે છે. તો 20 લિટરના 50% કેટલા થાય? અડધા, દેટ ઇઝ 10 લિટર. એટલે 10 લિટર એમોનિયા મળવું જોઈએ. હવે ઓપ્શન જોવાના આપણે. તો જો આપણી પાસે ઓપ્શન A, C, B અને D જે છે એટલે ABCD, તો તેમાં કયા ઓપ્શનમાં 10 લિટર એમોનિયા ઉત્પન્ન થવું જોઈએ? તો એક જ ઓપ્શન એવું છે કે જેમાં 10 લિટર એમોનિયા ઉત્પન્ન થાય છે. તો તમારે આંખ મીચીને ત્યાંથી અગાડી વધી શકાય.
પરંતુ હજુ બી જો તમને ન્યુમેરિકલમાં કોન્ફિડન્સ નહીં આવતો હોય તો હજુ તમારે એક સ્ટેપ આગળ વધવાનું. એટલે જે પ્રક્રિયા મિશ્રણ છે તેમાં 10 લિટર એમોનિયા તો ઉત્પન્ન થાય જ છે. હવે આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ વિશે જો આપણે આગળ જોઈએ તો આપણે જોયું કે 20 લિટર એમોનિયા બનાવવા માટે 30 લિટર હાઇડ્રોજન જરૂરી બને છે. હાઇડ્રોજન જે આપણો સીમિત પ્રક્રિયક છે. તો નિપજ તો 50% બને છે, એટલે કે 10 લિટર એમોનિયા બનાવવા માટે કેટલા લિટર હાઇડ્રોજન જરૂરી બને? તો તે કેટલા લિટર હાઇડ્રોજન જરૂરી બને? 15 લિટર હાઇડ્રોજન જરૂરી બને. હવે હાઇડ્રોજનનો કેટલો જથ્થો પ્રક્રિયા પામ્યા વગરનો આપણે બાકી રહી? હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક હોવા છતાં પણ હાઇડ્રોજનનો અહીંયા અમુક જથ્થો બાકી રહેશે, કારણ કે અહીંયા નિપજ આપણને કેટલા પર્સન્ટેજ મળે છે? ખાલી 50% જ મળે છે. એટલે હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક હોવા છતાં પણ એનો અમુક જથ્થો જે છે તો તે પ્રક્રિયા દરમિયાન વપરાયા વગરનો બાકી રહેશે. તો તે કેટલો બાકી રહી? તો હાઇડ્રોજનનો કેટલો જથ્થો લીધેલો? 30 લિટર લીધેલો. એનો વપરાયો જથ્થો કેટલો? 10 લિટર એમોનિયા બનાવવા માટે, એટલે કે 50% એમોનિયાના પ્રોડક્શન માટે, તો તે 15 લિટર. તો 30 - 15 કરવાથી 15 લિટર હાઇડ્રોજન જે છે તો વપરાયા વગરનો બાકી રહેશે. તો આપણને આ ગણતરી પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે 20 લિટર એમોનિયા કે જે 100% એમોનિયા જ્યારે પ્રોડ્યુસ થાય તો ત્યારે 30 લિટર હાઇડ્રોજન વપરાઈ જાય, કારણ કે એ સીમિત પ્રક્રિયક છે એટલે પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય. પરંતુ અહીંયા પ્રક્રિયા દરમિયાન તો 10 એટલે કે 50% નિપજ જ બને, એટલે કે 10 લિટર એમોનિયા જ બને. તો હાઇડ્રોજનનો બી 50% રેશિયો જ વપરાવો જોઈએ. તો તે કેટલો? 15 લિટર જ હાઇડ્રોજન બનશે, જરૂરી બનશે. તો બાકીનો 15 લિટર વપરાયા વગરનો બાકી રહેશે. એટલે અહીંયા 10 લિટર એમોનિયા બાકી, 10 લિટર એમોનિયા બનશે, 15 લિટર હાઇડ્રોજન વપરાયા વગરનો બાકી રહેશે. હવે નાઇટ્રોજન વિશે જોઈએ તો નાઇટ્રોજન અહીંયા એક્સેસિવ રિએજન્ટ છે. તો એક્સેસિવ રિએજન્ટનો વપરાયેલ જથ્થો કેટલો છે? તો એક્સેસિવ રિએજન્ટનો વપરાયેલ જથ્થો એલઆરને આધારે કેવી રીતે નક્કી કરી શકાય? તો એક્સેસિવ રિએજન્ટનો તત્વયુગ્મિતીય જથ્થો છેદમાં લિમિટિંગ રિએજન્ટનો તત્વયુગ્મિતીય જથ્થો ગુણ્યા લિમિટિંગ રિએજન્ટનો લીધેલ જથ્થો કરવાથી આપણને એક્સેસિવ રિએજન્ટનો વપરાયેલ જથ્થો કેટલો મળે? 10 લિટર. પરંતુ એક્સેસિવ રિએજન્ટનો આ 10 લિટર જથ્થો ક્યારે વપરાય? જ્યારે 20 લિટર એટલે કે 100% એમોનિયા બને. જ્યારે 100% એમોનિયા બને ત્યારે 10 લિટર ડાયનાઇટ્રોજન જે આપણો એક્સેસિવ રિએજન્ટ છે તે વપરાઈ જાય. તો જ્યારે 50% નિપજ એટલે કે 10 લિટર જ એમોનિયા બનતું હોય તો ત્યારે કેટલો નાઇટ્રોજન વપરાય? તો તે કેટલો? 5 લિટર નાઇટ્રોજન વપરાશે. ગેટિંગ હું શું કહેવા માંગુ છું? 10 લિટર ડાયનાઇટ્રોજન જે એક્સેસિવ રિએજન્ટ છે તે ક્યારે વપરાય? કે જ્યારે 100% એમોનિયા એટલે કે 20 લિટર એમોનિયાનું ઉત્પાદન થાય. પરંતુ ન્યુમેરિકલમાં આપણને ઓલરેડી કીધું છે કે નિપજ આપણને 50% જ મળે છે. તો 20 લિટરના 50% 10 લિટર એમોનિયા બનાવવા માટે કેટલા લિટર ડાયનાઇટ્રોજન વપરાશે? તો એનાથી અડધા, તો તે કેટલા? 5 લિટર ડાયનાઇટ્રોજન વપરાશે. હવે એક્સેસિવ રિએજન્ટનો બાકી રહેલો જથ્થો કેવી રીતે વપરાય? આ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? તો લીધેલ જથ્થો માઇનસ વપરાયેલ જથ્થો. લીધેલ જથ્થો આપણો કેટલો હતો? 30 લિટર હતો. વપરાયો કેટલો? 5 લિટર. તો બાકી કેટલો રહ્યો? 25 લિટર ડાયનાઇટ્રોજન એક્સેસિવ રિએજન્ટ બાકી રહેશે. આમ પ્રક્રિયાને અંતે 10 લિટર એમોનિયા ઉત્પન્ન થશે, 25 લિટર ડાયનાઇટ્રોજન ઉત્પન્ન થશે ને 15 લિટર ડાયહાઇડ્રોજન બાકી રહેશે. તો આટલા ત્રણ, આ બે પ્રક્રિયક અને આ નિપજ આટલા લિટરમાં ધરાવતું મિશ્રણ બાકી રહેશે. માટે આપણો આન્સર શું છે? બી છે. તમારી પાસે ફિનિક્સની બુક છે તેમાં આન્સર ડી આપેલો છે જે રોંગ છે. તો એ તમારે કરેક્શન કરવાનું થશે. તો એ કરેક્શન તમે કરી નાખજો. આમાં કરેક્ટ આન્સર શું આવશે? બી આવશે. તો આ પણ સીમિત પ્રક્રિયકને લગતો જ ક્વેશ્ચન છે, પરંતુ સીમિત પ્રક્રિયક કરતાં પણ થોડુંક તમારે વિચારવું પડે ને તમારે માઇન્ડસેટને ફિક્સ કરવું પડે એ પ્રમાણેનો ક્વેશ્ચન છે. તો એ કેલ્ક્યુલેટિવ પાર્ટ મેં સમજાવી દીધો. બાકીના 4 MCQ આપણે ઓલરેડી લેક્ચર નંબર 43માં આપણે ડિટેલમાં જોઈ ગયેલા છે. તો એમાંથી તમારે એ લેક્ચર રિફર કરી નાખવાનું અને એનું PDF તમારે જોઈ લેવાનું, જેથી એ 4 MCQ તમારા સોલ્વ થઈ જશે. બીજો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે છે કે જે પ્રીવિયસ યર નીટ અને એમ્સમાં 3 થી 4 ક્વેશ્ચન જે ટોપિકના રિલેટેડ પૂછાયા છે, તો તે ટોપિક છે પ્રમાણસૂચક સૂત્ર એટલે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા અને અણુસૂત્ર જે મોલેક્યુલર ફોર્મ્યુલા કહેવાય તેને લગતા MCQ. તેના વિશે બી આપણે બહુ ડિટેલમાં શીખેલા છે. આપણે જોઈ લઈએ કે
એક કાર્બનિક સંયોજન કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવે છે. તત્વોનું એનાલિસિસ કરીએ, પૃથક્કરણ કરીએ તો તેમાં 38.71% કાર્બન અને 9.67% હાઇડ્રોજન જાણવા મળે. તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે? 4 ઓપ્શન આપેલા છે આપણને. ને સેમ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન જે છે તો AIPMT NEET 2008માં પૂછાયેલો છે. આપણું કાર્બનિક સંયોજન 3 તત્વો ધરાવે છે. ઓપ્શન જોવાના, જો ઓપ્શનમાં કાર્બન દેખાય, હાઇડ્રોજન દેખાય અને ઓક્સિજન દેખાય. પરંતુ અહીંયા આપેલા પર્સન્ટેજ ખાલી 2 ના જ, એટલે તમે એમ વિચારશો કે રકમમાં ભૂલ છે. નહીં. જ્યારે કોઈ પણ સંયોજન જે 3 તત્વો ધરાવતું હોય અને 2 તત્વોના જ ટકાવાર પ્રમાણ આપેલા હોય, તો ત્રીજા તત્વોના ટકાવાર પ્રમાણ જો ફાઇન્ડ થાય તો એ જે 2 તત્વો છે તેના ટકાવાર પ્રમાણનો સરવાળો કરીને એને 100માંથી આપણે સબસ્ટ્રેક્ટ એટલે કે બાદ કરવાનું, તો તે ત્રીજા તત્વના આપણને ટકાવાર પ્રમાણ આપી દેશે. તો ઇમ્પેરિકલ ફોર્મ્યુલા એટલે કે પ્રમાણસૂચક સૂત્રને લગતા જ્યારે સોલ્વ કરવામાં હોય તો આપણે પહેલાં તો એના રિલેટેડ ટેબલ બનાવવાનું હોય. મેં તમને કીધેલું છે, ટેબલ જ ખાસ યાદ રાખવાનું. સિક્વન્સમાં ટેબલ યાદ રાખશો એટલે એને લગતા કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. પહેલાં તત્વની સંજ્ઞા, તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે. તત્વના ટકાવાર પ્રમાણ, કાર્બન અને હાઇડ્રોજનના આપેલા છે, ઓક્સિજનના નથી આપ્યા. તો કાર્બન અને હાઇડ્રોજનના ટકાવાર પ્રમાણના સરવાળાને 100માંથી બાદ કરીએ તો તે આપણને ઓક્સિજન જેના ટકાવાર પ્રમાણ નથી આપેલા તે મળી જશે. પછી ટકાવાર પ્રમાણ લખાઈ ગયા બાદ જે તે તત્વના પરમાણુનું દળ, કાર્બનનું પરમાણુય દળ 12, હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનનું 16 છે. મોલ કેવી રીતે શોધાય? તો જે તે ટકાવાર પ્રમાણ જે છે તો તે 100 ગ્રામ નમૂનામાં હાજર છે, તો આ ટકાવાર પ્રમાણને વજન ગ્રામમાં સ્વીકારવાનું અને તેના ભાગ્યા 12 કરવાથી જે તે તત્વના પરમાણુના મોલ મળે. જે તે તત્વના પરમાણુના મોલ મળે એટલે પર્સન્ટેજ ડિવાઇડેડ બાય દળ અને પર્સન્ટેજ વજન ગ્રામમાં છે એવું સ્વીકારી લેવાનું. તો 38.71 ભાગ્યા 12 કરીએ તો આપણને 3.23 મળે. પછી 9.67 ભાગ્યા 1 કરીએ તો 9.67 મળે અને 51.62 ભાગ્યા 16 કરીએ તો આપણને શું મળશે? 3.23 મળશે. આ આપણને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના મોલ મળે. હવે આમાંથી નાનામાં નાની સંખ્યા ડિસાઇડ કરવાની. નાનામાં નાની સંખ્યા કેટલી છે? 3.23. તો નાનામાં નાની સંખ્યા વડે જે બધા મોલ છે તેને ભાગવાના, બરાબર? એટલે કે 3.23 ભાગ્યા 3.23 તો 1, 9.67 ડિવાઇડેડ બાય 3.23 તો 2.99. તો તે રાઉન્ડ ફિગર કેટલું થઈ જાય? 3 થઈ જાય. અને 3.23 ભાગ્યા 3.23 કરવાથી આપણે શું મળે? 1. ને નાનામાં નાની મોલ સંખ્યા વડે જ્યારે બધા જ મોલને આપણે ભાગીએ તો તે કોલમને શું કહેવાય? સિમ્પલ મોલર રેશિયો, જેને સાદો મોલર ગુણોત્તર કહેવાય. હવે આ જો મોલર ગુણોત્તર ફ્રેક્શનમાં હોય તો ત્યારે એને તમારે પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવાનું, પરંતુ જે ઓલરેડી એ હોલ નંબરમાં હોય તો ત્યારે તમારે ફર્ધર સ્ટેપ કરવાની જરૂરિયાત નથી. તો અહીંયા કાર્બનનો 1 મોલ મળે, હાઇડ્રોજનના 3 મોલ મળે અને ઓક્સિજનના 1 મોલ મળે છે. તો આ જે સંયોજન જે છે તેનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે? CH3O, 1 કાર્બન પરમાણુ, 3 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ. તો ધેટ વિલ બી કરેક્ટ આન્સર E. જો એ CH3O. તો તત્વની સંજ્ઞા, એની બાજુમાં તત્વના ટકાવાર પ્રમાણ. જો 2 તત્વના આપેલા હોય અને ત્રીજાના નહીં આપેલા હોય તો 2 તત્વોના ટકાવાર પ્રમાણને 100માંથી બાદ કરવાના. પછી જે તે તત્વના પરમાણુય દળ, ટકાવાર પ્રમાણ છે તેનું વજન ગ્રામમાં સ્વીકારીને આપણે ટકાવાર પ્રમાણ ડિવાઇડેડ બાય પરમાણુય દળ કરવાથી તે તત્વના પરમાણુના મોલ મળશે. પછી નાનામાં નાની મોલ સંખ્યા વડે બધા જ મોલને ભાગવાના, એનાથી સાદો મોલર ગુણોત્તર મળે. એ સાદો મોલર ગુણોત્તર જો ફ્રેક્શનમાં હોય તો તેને તમારે પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવાનું, પરંતુ અહીંયા તો એ ઓલરેડી પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે. તો એના બેઝ પરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર, ઇમ્પેરિકલ ફોર્મ્યુલા શું મળે છે? CH3O. ધેટ ઇઝ આન્સર A. એક એસિડનું પ્રમાણસૂચક સૂત્ર CH2O2 છે. તો આ એસિડનું સંભવિત અણુ સૂત્ર ખાલી જગ્યા હશે. આ ક્વેશ્ચન એમ્સ 2010માં પૂછાયેલો છે. 4 આપણને ઓપ્શન આપેલા છે. પહેલાં તો અણુસૂત્ર શોધવા માટેનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ કે અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ પ્રમાણસૂચક સૂત્ર. આપણને અહીંયા એસિડનું પ્રમાણસૂચક સૂત્ર આપેલું છે અને ક્વેશ્ચન આપણો અણુસૂત્ર છે. તો અણુસૂત્ર અને પ્રમાણસૂચક
સૂત્ર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? તો અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ પ્રમાણસૂચક સૂત્ર, જ્યાં n એ સિમ્પલ ઇન્ટિગર નંબર છે કે જે 1, 2, 3 જેવી પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, કોઈ પણ દિવસ અપૂર્ણાંક સંખ્યા નહીં હશે. હવે એ સિમ્પલ ઇન્ટિગર નંબર તરીકે જો હું 1 લેવું અને હું અહીંયા 1 મૂકું તો અણુસૂત્ર શું મળે? CH2O2 મળે. હવે આમાં 4 ઓપ્શનમાં જોવાનું, તો પહેલા ઓપ્શનમાં CH2O છે, બીજામાં CH2O2 છે. તો યસ, આવી ગયો મારો આન્સર. પણ એટલું ઉતાવળ નહીં કરવાની, આપણે બીજા ઓપ્શન વિશે પણ વિચારવાનું. સિમ્પલ ઇન્ટિગર નંબર તરીકે જો હું 2 મૂકીશ અહીંયા, તો 2 ઇન્ટુ CH2O2 પ્રમાણસૂચક સૂત્ર, તો C2, 2 ઇન્ટુ 2 H4 અને O2 ઇન્ટુ 2 O4, તો C2H4O4. તેવું ઓપ્શન જોવાનું, તો C2H4. હા, જોઉં C નહીં, પણ જોઉં અહીંયા O2 છે અને અહીંયા O4 છે, તો n બરાબર 2 નહીં હોઈ શકે. n બરાબર 3 લઈએ આપણે, સિમ્પલ ઇન્ટિગર નંબર તરીકે 3 લઈએ, તો આપણને અણુસૂત્ર શું મળશે? C3H6O6 મળશે. તો એવું ઓપ્શન ડી છે. યસ, જો C3H6, હા C3H6 જ છે, પરંતુ અહીંયા O2 છે ને અહીંયા O6 છે, એટલે એ ડી ઓપ્શન પણ નહીં હોઈ શકે, એટલે ઇન્ટિગર નંબર 3 પણ નહીં હોઈ શકે. તો કરેક્ટ આન્સર શું હશે? CH2O2, દેટ ઇઝ ઇન્ટિગર નંબર 1 લઈએ તો આપણને અણુસૂત્ર શું મળે? CH2O2 મળે. માટે કરેક્ટ આન્સર શું આવશે? બી આવશે, ધેટ ઇઝ CH2O2. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. પ્રમાણસૂચક સૂત્ર આપેલું છે, પ્રમાણસૂચક સૂત્ર પરથી અણુસૂત્ર શોધવા માટેનું સૂત્ર એપ્લાય કરવાનું અને n બરાબર 1, 2, 3 ઇન્ટિગર નંબર આપણે એઝ્યુમ કરતા જ ધારવાનું છે ને એના બેઝ પરથી સંભવિત અણુસૂત્ર મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. એમ્સ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન, વેરી ઇઝી ક્વેશ્ચન, કે કાર્બનિક સંયોજન 49.3% કાર્બન, 6.84% હાઇડ્રોજન ધરાવે છે અને આ સંયોજનની બાષ્પઘનતા 73 છે, તો આ સંયોજનનું અણુસૂત્ર શું હશે? બરાબર, 4 ઓપ્શન આપેલા છે, 2016માં પૂછાયેલું છે. પહેલાં તો આપણે તત્વનું નામ લખવું, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તત્વના પરમાણુની સંજ્ઞા લખવાની, હા, અણુની સંજ્ઞા નહીં, પરમાણુની સંજ્ઞા. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. પર્સન્ટેજ, કાર્બન અને હાઇડ્રોજનના પર્સન્ટેજ આપેલા છે, ઓક્સિજનના નથી આપ્યા, તો ત્યારે ઓક્સિજનના પર્સન્ટેજ કેવી રીતે ફાઇન્ડ કરવાના એ તમારે જાતે કન્સેપ્ટ દોડાવવાનું રહેશે કે બે તત્વોના પર્સન્ટેજના સરવાળાને 100માંથી બાદ કરતાં ત્રીજા તત્વના આપણને ટકાવાર પ્રમાણ મળી શકે છે. પછી જે તે તત્વના પરમાણુનું દળ લખવાનું, ટકાવાર પ્રમાણને વજન ગ્રામમાં સ્વીકારીને એના ભાગ્યા પરમાણુય દળ કરીને જે તે તત્વના પરમાણુના મોલ શોધવાના. આપણી આટલી કોલમ થઈ ગયા બાદ આમાંથી જે નાનામાં નાની સંખ્યા હશે તેના વડે બધા જ મોલને બાદ ભાગવાના. તો 4.09 ડિવાઇડેડ બાય 2.74 કરવાથી આપણને 1.49 મળે, દેટ ઇઝ રાઉન્ડ ઓફ 1.5. પછી 6.84 ડિવાઇડેડ બાય 2.74 કરવાથી 2.49 મળે, રાઉન્ડ ઓફ કરીએ તો 2.5. અને 2.74 ડિવાઇડેડ બાય 2.74 કરીએ તો આપણને 1 મળે. હવે અહીંયા જે સાદો મોલર ગુણોત્તર મળે છે તો તે આપણને 1.5 અને 2.5 મળે છે. તો ધેટ મીન્સ એ અપૂર્ણાંક સંખ્યા છે, ફ્રેક્શનમાં નંબર છે. તો તેને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવા માટે ક્યાં આપણે એને રાઉન્ડ ઓફ કરવાનું, ક્યાં એને યોગ્ય નંબર વડે મલ્ટીપ્લાય કરવાનું, જેથી એને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરી શકાય. હવે અહીંયા 1.5 આપ્યું છે તો તેને ડાયરેક્ટ હું 2 નહીં સ્વીકારી શકું, 2.5 ને હું ડાયરેક્ટ 3 નહીં સ્વીકારી શકું, કારણ કે વચ્ચે 0.5નો આખો ગેપ આવે. હા, સપોઝ અહીંયા 1.95 હતે અને અહીંયા 2.05 હતે તો હું એને 2 સ્વીકારતે અને 1.95 ને હું 2 સ્વીકારતે, પરંતુ અહીંયા એવું નથી. તો ત્યારે આ કિસ્સામાં આપણે યોગ્ય સહગુણક વડે ગુણીએ. તો 1.5 ને જો 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો 3 થાય, 2.5 ને જો 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો 5 થાય અને 1 ને 2 વડે મલ્ટીપ્લાય કરતાં આપણને 2 મળે. એટલે કોઈ એક સંખ્યાને તમારે પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવા માટે યોગ્ય સહગુણક વડે ગુણવું પડે, તો બાકીના જે સંખ્યા છે તેને પણ તે સહગુણક વડે કમ્પલસરી ગુણવા પડશે. તો અહીંયા પૂર્ણાંક સંખ્યામાં જો મોલર ગુણોત્તર મેળવવો હોય તો કાર્બન જે છે તો તેને 1.5 ને હું 2 વડે મલ્ટીપ્લાય કરું તો 3 મળે, હાઇડ્રોજનને 2.5 ને 2 વડે મલ્ટીપ્લાય કરું તો 5 મળે અને ઓક્સિજનને 2 વડે મલ્ટીપ્લાય કરું તો 2 મળે. એટલે બધી જ સંખ્યાને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવા માટે આપણે કેટલા વડે ગુણીએ છીએ? 2 વડે ગુણીએ છીએ. તો એનાથી આપણને પૂર્ણાંક સંખ્યામાં મોલર ગુણોત્તર મળે છે. એના બેઝ પરથી આપણને પ્રમાણસૂચક સૂત્ર શું મળે છે? કાર્બન
3, હાઇડ્રોજન 5 અને ઓક્સિજન 2. એટલે પ્રમાણસૂચક સૂત્ર આપણું C3H5O2. હવે આપણને તો અણુસૂત્ર વિશે પૂછેલું છે, તો પ્રમાણસૂચક સૂત્રમાં રહેલા પ્રત્યેક પરમાણુની સંખ્યાને તેના પરમાણુય દળ વડે ગુણીને તેનો બીજીક સરવાળો કરીએ તો આપણને પ્રમાણસૂચક સૂત્ર દળ મળે. તો એવી રીતે આપણને આ જે પ્રમાણસૂચક સૂત્ર છે તેનું પ્રમાણસૂચક સૂત્ર દળ 73 મળશે. હવે આપણને દાખલામાં અણુભાર નથી આપેલો, પરંતુ બાષ્પશીલ સંયોજન જે કાર્બનિક બાષ્પશીલ સંયોજન છે તેની બાષ્પ ઘનતા આપેલી છે. પ્રીવિયસ યરમાં આ સૂત્ર આપણે જોઈ ગયેલા છે કે મોલેક્યુલર માસ ધેટ ઇઝ 2 ઇન્ટુ વેપર ડેન્સિટી. તો બાષ્પ ઘનતાને 2 વડે ગુણતા આપણને અણુભાર મળશે. સિમ્પલ ઇન્ટિગર નંબર જે છે તે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો અણુભારના છેદમાં પ્રમાણસૂચક સૂત્રભાર કરવાનું. અણુભાર 146 છે, બરાબર. ત્યાર પછી પ્રમાણસૂચક સૂત્રભાર 73 છે, એટલે 146 ભાગ્યા 73 કરતાં આપણે સિમ્પલ ઇન્ટિગર નંબર 2 મળશે. અણુસૂત્ર કેવી રીતે ફાઇન્ડ થાય? તો સિમ્પલ ઇન્ટિગર નંબર વડે પ્રમાણસૂચક સૂત્રને મલ્ટીપ્લાય કરો. પ્રમાણસૂચક સૂત્ર આપણને શું મળ્યું છે? C3H5O2 મળ્યું છે. સિમ્પલ ઇન્ટિગર નંબર આપણને 2 મળ્યો છે, તો એના બેઝ પરથી આપણું અણુસૂત્ર શું આવે? C6H10O4. ધેટ ઇઝ આન્સર નંબર B. તો પહેલાં પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું. ઉપરના ટેબલ જે 7 કોલમનું જે ટેબલ છે તો તેને ફોલો કરીને આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું. પ્રમાણસૂચક સૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્ર દળ શોધવાનું. ત્યાર પછી અણુભાર ની આપેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને અણુભાર શોધવાનું. સિમ્પલ ઇન્ટિગર નંબર અણુભાર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્રભાર કરવાથી મળે. અને અણુસૂત્ર કેવી રીતે મળે? તો સિમ્પલ ઇન્ટિગર નંબરને પ્રમાણસૂચક સૂત્ર વડે મલ્ટીપ્લાય કરીને આપણે અણુસૂત્ર શોધી શકીએ છીએ. તો આના બેઝ પરથી આપણે ફાઇનલ આન્સર મોલેક્યુલર ફોર્મ્યુલા અણુસૂત્ર ફાઇન્ડ કરી શકીએ છીએ. સ્ટોઇક્યોમેટ્રી એટલે કે તત્વ યોગમિતિને લગતા MCQ 2 પૂછાયેલા છે AIPMT NEET 2005માં કે હોલ પ્રક્રિયા દ્વારા બોક્સાઇટમાંથી 270 કિલોગ્રામ એલ્યુમિનિયમ ધાતુના ઉત્પાદન માટે કેટલો કાર્બનનો એનોડ વપરાશે? હવે પહેલાં ક્વેશ્ચન અત્યારે એટ પ્રેઝન્ટ 11થમાં સ્ટાન્ડર્ડ 1માં 11th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર નંબર 1માં તમે આ લાઇન વાંચો એટલે તમે ગભરાઈ જાઓ કે આ કઈ પ્રક્રિયા. આ તો અમે આના વિશે કંઈ લર્ન કર્યું જ નથી, પરંતુ આ જે હોલ પ્રોસેસ છે કે જે એલ્યુમિનિયમના એક્સટ્રેક્શન એટલે કે નિષ્કર્ષણ માટે વપરાય છે. 12મા ધોરણમાં મેટલર્જી ચેપ્ટર જે આવે છે તેમાં એનું ઇક્વેશન તમે શીખવાના છો. તો આ બધા ઇક્વેશન એવા હશે કે જે તમે ઓલરેડી 11th અને 12થમાં જે તે ચેપ્ટરમાં લર્ન કરી ચૂક્યા હશો, અને 2 વર્ષને અંતે તમને આ બધા જ ઇક્વેશન વિશે ખ્યાલ હશે કે જે ટેક્સ્ટબુક રિલેટેડ જ હોય. અને નીટ અને એમ્સની એક્ઝામમાં જનરલી એવા ક્વેશ્ચન જ પૂછાતા હોય છે. એ લોકો જનરલી દે આર આસ્કિંગ સચ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ કે વિચ આર ઇન્ક્લુડેડ ઇન અવર ટેક્સ્ટબુક, કે જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલા હોય. તો યુ શુડ નોટ વરી અબાઉટ ઇટ. 2 વર્ષને અંતે તમને આ બધા જ ક્વેશ્ચન વિશે તમે માહિતગાર હશો અને તમે બધા ઇક્વેશન સાથે ફેમિલિયર થઈ ગયા હશો. અત્યારે આ સેમ ક્વેશ્ચન AIPMT NEET 2005માં પૂછાયેલો છે. હોલ પ્રક્રિયા દ્વારા બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટેનું બેલેન્સ ઇક્વેશન આ છે. ઇક્વેશન મેં અહીંયા ઓલરેડી બેલેન્સ ફોર્મમાં લખેલું છે. ની બેલેન્સ કરતાં આવડે તો પહેલાં આ રીતે છે કે એલ્યુમિના કે જે હાઇડ્રેટેડ બોક્સાઇટ જે છે તો હાઇડ્રેટેડ એલ્યુમિના છે, તેનું કાર્બન સાથે પ્રક્રિયા થતાં આપણને એલ્યુમિનિયમ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા મારી પાસે 3 ઓક્સિજન છે, તો હું અહીંયા 2 પ્લેસ કરીશ ને હું અહીંયા 3 પ્લેસ કરીશ. ટ્રાયલ એન્ડ એરર મેથડથી ઇક્વેશન બેલેન્સ કરવાનો પ્રયત્ન કરું. હવે 2 દુના 4 એલ્યુમિનિયમ છે, તો અહીંયા હું 4 એલ્યુમિનિયમ પ્લેસ કરું. અહીંયા 3 કાર્બન છે, તો અહીંયા 3 કાર્બન પ્લેસ કરું, તો મારું ઇક્વેશન બેલેન્સ થઈ ગયું છે. હવે અહીંયા કયા 2 વિશે વાત કરેલી છે? તો 270 કિલોગ્રામ એલ્યુમિનિયમના ઉત્પાદન માટે કેટલો કાર્બન એનોડ વપરાશે. એટલે પ્રક્રિયા સમીકરણમાં મારે કાર્બન અને એલ્યુમિનિયમના પર જ ફોકસ કરવાનું છે, બીજા કોઈ પણ પ્રક્રિયકો નિપજ વિશે ફોકસ કરવાનું નથી. ઓલરેડી સ્ટોઇક્યોમેટ્રીમાં મેં તમને કીધેલું કે બેલેન્સ ઇક્વેશન લખાઈ ગયા બાદ આપણને ઇક્વેશનમાં એટલે કે ન્યુમેરિકલમાં પ્રશ્નમાં જે 2 વચ્ચેનો તત્વયોગમિતીય સંબંધ સ્ટોઇક્યોમેટ્રિક રિલેશન વિશેનું ડિસ્કશન હોય તેના પર તમારે પહેલાં તો બ્લોક કરી દેવાનું, જેથી તમારું માઇન્ડસેટ એ બંને પર જ સેટ થાય. બાકીના વિશે તમારે કંઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન લખવાની જરૂરિયાત નથી. હવે અહીંયા જો 3 મોલ કાર્બન દીઠ 4 મોલ એલ્યુમિનિયમ બને છે.
હવે મોલ પરથી વજન કેવી રીતે શોધાય? તો જે તે મોલને પરમાણુય દળ વડે ગુણવાથી આપણને મોલ મળે. જો પરમાણુ હોય તો કાર્બનનું પરમાણુય દળ 12 છે, તેના વડે 3 ગુણીએ તો આપણને કાર્બનનું વજન મળે. એવી જ રીતે એલ્યુમિનિયમનું મળે. એટલે કે 12 તાલી 36 ગ્રામ કાર્બન દીઠ 4 ગુણ્યા 27 ગ્રામ આપણને એલ્યુમિનિયમ મળે છે. હવે ન્યુમેરિકલમાં આપણને શું કીધું કે 270 ગ્રામ એલ્યુમિનિયમ કિલોગ્રામ એલ્યુમિનિયમ માટે આપણને કેટલો કાર્બન વપરાશે? તો 4 ગુણ્યા 27 ગ્રામ એલ્યુમિનિયમ કે જે તત્વ યોગમિતિ સંબંધ કહે છે, 4 ગુણ્યા 27 ગ્રામ એલ્યુમિનિયમના ઉત્પાદન માટે 3 ગુણ્યા 12 ગ્રામ કાર્બનનો એનોડ વપરાય છે. તો આપણને ન્યુમેરિકલમાં કેટલું આપ્યું? 270 કિલોગ્રામ. 270 કિલોગ્રામ એટલે 270 ઇન્ટુ 10⁻³ ગ્રામ, બરાબર. એલ્યુમિનિયમના ઉત્પાદન માટે કેટલા કાર્બનના એનોડ, કેટલા ગ્રામ કાર્બન એનોડ વપરાશે? હવે ન્યુમેરિકલમાં 270 કિલોગ્રામ આપેલું હતું, તો અહીંયા તમે સિલી મિસ્ટેક શું કરશો? 270 કિલોગ્રામ જ લઈ લેશો. જ્યારે આ બધા વજન જે તમે મેળવ્યા તે તમે ગ્રામમાં મેળવ્યા, અને અહીંયા તમે 270 કિલોગ્રામ મૂકીને જો દાખલો ગણો તો તમારો આન્સર સેટ થાય જ નહીં. કારણ કે અહીંયા તમે ગ્રામની વાત કરો, અહીંયા ગ્રામની વાત કરો, અને અહીંયા જો ડાયરેક્ટ કિલોગ્રામ મૂકો તો તમારો આન્સર નહીં આવશે. તો પહેલી લાઈન સ્ટોઇકિયોમેટ્રીના આધારે નક્કી કરી કે 4 ગુણ્યા 27 ગ્રામ એલ્યુમિનિયમના ઉત્પાદન માટે 3 ગુણ્યા 12 ગ્રામ કાર્બન વપરાય છે. તો 270 ગુણ્યા 10⁻³ ગ્રામ એલ્યુમિનિયમના ઉત્પાદન માટે કેટલા ગ્રામ કાર્બન એનોડ વપરાશે? તો એના બેઝ પરથી આપણને 9 × 10⁴ ગ્રામ જેટલો કાર્બનનો એનોડ વપરાશે. હવે 9 × 10⁴ ગ્રામ ધેટ ઇઝ વોટ? 90 કિલોગ્રામ, બરાબર છે. કારણ કે 9 × 10⁴ ગ્રામ ધેટ ઇઝ 90 × 10⁻³ ગ્રામ લખાય આપણાથી, અને 10⁻³ ગ્રામ ધેટ ઇઝ વોટ? 1 કિલોગ્રામ. તેના બેઝ પરથી આપણો આન્સર શું આવે? 90 કિલોગ્રામ. ધેટ ઇઝ આન્સર એ. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. સ્ટોઇકિયોમેટ્રીમાં આપણે ઓલરેડી લર્ન કરી ચૂક્યા છે, પરંતુ આ તો કોમ્પિટિટિવના MCQ સાથે કરાવું છું, તો એક વખત ઓવરવ્યૂ કરાવી દઉં તમને, જેથી કન્સેપ્ટ તમારો ક્લિયર થાય. પછી STP એ 1 લિટર પ્રોપેનના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનનું કદ કેટલું થાય? AIPMT NEET 2008માં પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે STP એ પ્રોપેનનું સૂત્ર તમને લખતા આવડવું જોઈએ. તે પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી હજુ તમારું સ્ટાર્ટ નથી થયું. જેવું સ્ટાર્ટ થાય એટલે જુદા જુદા હાઇડ્રોકાર્બન, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન કે એરોમેટિક સંયોજન હોય તો તેના તમને સૂત્ર લખતા આવડી જાય. પ્રોપેનનું અણુસૂત્ર શું છે? C3H8. એ આલ્કેનનું સામાન્ય સૂત્ર C2CnH twice +2, અને પ્રોપેન માટે 3, તો 2 × 3 + 2 એના બેઝ પરથી લખાય પ્રોપેનનું સૂત્ર C3H8. તેનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં આપણને કાર્બન ડાયોક્સાઇડ અને H2O મળે. હાઇડ્રોકાર્બનનું દહન થતાં નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સંપૂર્ણ દહન થાય, કારણ કે અહીંયા સંપૂર્ણ આપ્યું છે એટલા માટે અહીંયા CO2 મળે. જો અપૂર્ણ થાય તો અહીંયા CO2ની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ જનરેટ થશે. તો અહીંયા હાઇડ્રોકાર્બનનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થતાં કાર્બન ડાયોક્સાઇડ અને H2O ઉત્પન્ન થાય છે. ઇક્વેશનને ઓલરેડી મેં બેલેન્સ ફોર્મમાં રાઇટ કર્યું છે. હવે ઇક્વેશન જો તો 1 મોલ પ્રોપેનના દહન માટે 5 મોલ ઓક્સિજન વપરાય છે. એટલે કે 1 મોલ એટલે STP એ 22.4 લિટર, પ્રોપેનના દહન માટે 5 ગુણ્યા 22.4 લિટર ઓક્સિજન વપરાય. તો 1 લિટર પ્રોપેનના દહન માટે કેટલા વપરાય? તો ધેટ ઇઝ 5 × 22.4 ડિવાઇડેડ બાય 22.4 કરતાં મને 5 લિટર ઓક્સિજન જરૂરી બનશે. ધેટ ઇઝ આન્સર નંબર બી. એકદમ સિમ્પલ છે. વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ? ધેટ ઇઝ બેલેન્સ ઇક્વેશન. બેલેન્સ ઇક્વેશન જ સ્ટોઇકિયોમેટ્રી જ્યાં આવી ત્યાં તમને બેલેન્સ ઇક્વેશન લખતા આવડવું જોઈએ. જે સિમ્પલ ઇક્વેશન હોય છે તે લખતા આવડી જાય તો બાકીનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જાય. આના 1 મોલ માટે આના 5 મોલ વપરાય, આના 1 લિટર માટે આના 5 લિટર વપરાય. સિમ્પલ. તો આન્સર શું આવશે? બી. તો આમાં ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ પોઈન્ટ શું છે? બેલેન્સ ફોર્મમાં ઇક્વેશન રાઇટ કરવું ઇમ્પોર્ટન્ટ છે, જે તમને આવડવું જોઈએ, જે 2 વર્ષની અંદર તમને લખતા આવડી જશે. નોટ વરી એટ ધીસ પોઈન્ટ. મિનિમમ મોલેક્યુલર માસ, ન્યૂનતમ આણ્વીય દળને લગતા 2 પ્રશ્નો પૂછાયેલા છે એમ્સ અને AIPMT બંનેમાં, બરાબર. જે ઓલરેડી આપણે જે 2 ન્યુમેરિકલ્સ પૂછાયા છે તે ઓલરેડી આપણે લેક્ચર નંબર 36 વિડીયો લેક્ચર નંબર 36માં ઓલરેડી આપણે સોલ્વ કરેલા છે. તો તમે આ ટોપિકને સોલ્વ કરવા માટે લેક્ચર નંબર 36 જોજો. અહીંયા ફરીથી તમને ઓવરવ્યૂ કરાવી દઉં વેરી બ્રીફલી કે એક સંયોજન વજનથી 8% સલ્ફર ધરાવે છે, તો તે સંયોજન જે છે તે ઓછામાં ઓછો અણુભાર કેટલો હશે?
એમ્સ 2005માં ક્વેશ્ચન પૂછેલો છે. હવે કોઈ પણ સંયોજનનો ઓછામાં ઓછો અણુભાર શોધવા માટેનું સૂત્ર શું છે કે જે તે તત્વના પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ તે સંયોજનમાં તે જે તત્વ જે છે તેનું કુલ દળ અને મિનિમમ એ તત્વનો એક પરમાણુ હાજર હશે, બરાબર, છેદમાં સંયોજનનું ન્યૂનતમ આણ્વીય દળને ગુણ્યા 100. જ્યારે ઓછામાં ઓછો અણુભાર પૂછવામાં આવે તો તે સંયોજનમાં જે તત્વના પર્સન્ટેજ આપેલા હોય તે તત્વનો મિનિમમ એક પરમાણુ હાજર હશે જેવું એઝ્યુમ કરવાનું છે, બરાબર. જ્યારે ઓછામાં ઓછો અણુભાર એવો ક્વેશ્ચન પૂછાય, મિનિમમ મોલેક્યુલર વેઇટ પૂછવામાં આવે તો જે તે સંયોજનમાં જે તે તત્વના ટકાવાર પ્રમાણ આપેલા હોય તો તે તત્વ જે છે તેનો મિનિમમ એક પરમાણુ હાજર છે એવું આપણે એઝ્યુમ કરીને આપણે આ સૂત્ર યાદ રાખવાનું કે જે તે તત્વના પર્સન્ટેજ ઇક્વલ ટુ તે સંયોજનમાં તે તત્વના એક પરમાણુનું દળ, જો ની આપેલું હોય તો છેદમાં સંયોજનનું ન્યૂનતમ આણ્વીય દળને ગુણ્યા 100. હવે અહીંયા સલ્ફરનું અમાઉન્ટ કેટલું આપેલ છે? 8 આપેલ છે, 8% આપેલ છે. સલ્ફરનું પરમાણ્વીય દળ, એક પરમાણુનું દળ કેટલું છે? 32. આપણે મિનિમમ મોલેક્યુલર માસ માટે વાત કરીએ છીએ એટલે એ સંયોજનમાં મિનિમમ સલ્ફરનો એક પરમાણુ હાજર હશે જેનું પરમાણ્વીય દળ 32 છે એવું આપણે વિચારીએ છીએ. તો 32 ભાગ્યા x ગુણ્યા 100, એના બેઝ પરથી x ની ગણતરી કરીએ તો આપણને કેટલો આન્સર મળે? 400 ગ્રામ પ્રતિ મોલ. ધેટ ઇઝ આન્સર નંબર બી. ક્લિયર છે? એટલે તમને આ સૂત્ર ખાસ આવડવું જોઈએ, સૂત્ર યાદ રાખવાનું તમારે. ફિઝિકલ કેમિસ્ટ્રી ધેટ ઇઝ ટોટલી બેઝ અપોન ઇક્વેશન. જ્યાં સુધી તમારી ઇક્વેશન પર ગ્રીપ નહીં આવડતી હોય અને જ્યાં સુધી તમે એમસીક્યુમાં બરાબર ગ્રીપ નહીં લઈ લો, એમસીક્યુ સોલ્વિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એકલી વિડીયો લેક્ચર જોવાથી, એકલી થિયરી વાંચવાથી કે સુપરફિશિયલી જોવાથી કોઈ પણ દિવસ એમસીક્યુ સોલ્વ થશે નહીં. સેમ મેથડના બેઝ પર બીજો ક્વેશ્ચન જે એઆઈપીએમટી નીટ 2001 અને એમ્સ 2004માં બી પૂછાયેલો છે કે પેરોક્સિડેઝ એનહાઇડ્રેસ ઉત્સેચક એ 0.5% વજનથી સિલેનિયમ ધરાવે છે. સિલેનિયમ જે એક તત્વ છે, ગ્રુપ 16નું એલિમેન્ટ્સ છે. તો આ ઉત્સેચકનો ન્યૂનતમ અણુભાર કેટલો હશે? સિલેનિયમનો પરમાણુ ભાર 78.4 ગ્રામ પ્રતિ મોલ આપેલો છે. 4 ઓપ્શન આપેલા છે. 2 વખત પૂછાયેલો છે કોમ્પિટિટિવની એક્ઝામમાં, મેડિકલની એન્ટ્રન્સમાં. હવે આપણને 0.5% વજનથી સિલેનિયમ આપેલું છે. એનો મતલબ શું થાય કે 100 ગ્રામ જે ઉત્સેચક છે, જે એક સંયોજન છે, તો 100 ગ્રામ ઉત્સેચક એ 0.5 ગ્રામ સિલેનિયમ ધરાવે છે. અત્યારે જ આપણે કીધું કે ન્યૂનતમ અણુભાર જ્યારે આપણે જે તે સંયોજનનું શોધવાનું હોય તો જે તત્વના પર્સન્ટેજ આપેલા હોય તો તે તત્વ તે સંયોજનમાં મિનિમમ એક પરમાણુ તો ધરાવતું જ હશે. એટલે આપણને એમ કીધું કે 0.5% સિલેનિયમ છે, ધેટ મીન્સ 0.5 ગ્રામ સિલેનિયમ એ 100 ગ્રામ ઉત્સેચક ધરાવે છે. ઉત્સેચકનો મિનિમમ મોલેક્યુલર માસ પૂછેલું હોય તો તેમાં મિનિમમ એક સિલેનિયમનો પરમાણુ હશે અને જેનું વજન કેટલું છે? 78.4 ગ્રામ. એટલે બીજી મેથડથી સેમ કન્સેપ્ટને કેવી રીતે સોલ્વ કરીએ તો 0.5 ગ્રામ સિલેનિયમ એ 100 ગ્રામ ઉત્સેચકમાં હાજર હોય તો 78.4 ગ્રામ સિલેનિયમ જેટલા વજનમાં હાજર હોય તો તે ઉત્સેચકનો મિનિમમ મોલેક્યુલર માસ થશે. તેના બેઝ પરથી આપણને શું મળે? 1.568 × 10⁴ ગ્રામ પ્રતિ મોલ ઉત્સેચક મળે, જે ઉત્સેચકનો મિનિમમ મોલેક્યુલર માસ હશે. એટલે તમે બે રીતે જાઓ, ક્યાં જે તે તત્વના ટકાવાર પ્રમાણ જે આપણે અત્યારે જોયું તે અનુસાર કે જે તે તત્વના ટકાવાર પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ તે સંયોજનમાં તે તત્વના એક પરમાણુનું દળ ગુણ્યા સંયોજનનું ન્યૂનતમ આણ્વીય દળ ને ભાગ્યા સંયોજનનું ન્યૂનતમ આણ્વીય દળ ને ગુણ્યા 100 કરીને સંયોજનનું ન્યૂનતમ આણ્વીય દળ શોધો. ઓર સેકન્ડ મેથડ બાય કન્સેપ્ટ એટલે કે ડેફિનેશન પ્રમાણે કે 0.5 ગ્રામ જે તે એલિમેન્ટ એ 100 ગ્રામ સંયોજનમાં હાજર છે તો જે તે તત્વનું પરમાણ્વીય દળ એ જેટલા વજનમાં હાજર હોય તેટલું વજન તે સંયોજનનું ન્યૂનતમ આણ્વીય દળ થશે. તો આ રીતે આપણે મિનિમમ મોલેક્યુલર માસને લગતા બી ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ છીએ કે તો પ્રીવિયસ યરમાં 2 વખત સેમ ક્વેશ્ચનને લગતા સેમ ટોપિકને લગતા ક્વેશ્ચન પૂછાયેલા છે તો તેને પણ આપણે ધ્યાનમાં લેવાની જરૂરિયાત છે. સરેરાશ પરમાણ્વીય દળને લગતા પ્રશ્ન એ આપણે લેક્ચર નંબર 26માં ઓલરેડી બહુ ડિટેલમાં લર્ન કરેલું છે. તે તમારે વિડીયો લેક્ચર નંબર 26માં રિફર કરવાનું. એ ક્વેશ્ચન એઆઈપીએમટી નીટ 2007માં પૂછાયેલો છે
અને જે આપણે એક્સરસાઇઝમાં બી એક ક્વેશ્ચન જોયો છે ને એક્ઝામમાં પણ એક ક્વેશ્ચન પૂછાયો છે, મેં પૂછેલો છે નીટની એક્ઝામમાં, કે એ કોઈ એક તત્વના 3 સમસ્થાનિકો છે, X200, જ્યાં 200 એનું મોલેક્યુલર માસ છે, એ તત્વનું પરમાણ્વીય દળ છે, મોલેક્યુલર માસની એટોમિક માસ, જે 90% પ્રમાણ ધરાવે. પછી 199 પરમાણ્વીય દળ ધરાવતું તે તત્વ 8% પ્રમાણ ધરાવે, અને 202 પરમાણ્વીય દળ ધરાવતું તે તત્વનો સમસ્થાનિક 2% પ્રમાણ ધરાવે. તો એ તત્વનો સરેરાશ પરમાણ્વીય ભાર, પરમાણ્વીય દળ કેટલો હશે? એટલે એવરેજ એટોમિક માસ જે છે, તો તે સરેરાશ પરમાણ્વીય દળ શોધવા માટેનું સૂત્ર એપ્લાય કરવાનું. સરેરાશ પરમાણ્વીય દળ, જેને એવરેજ એટોમિક માસ કહેવાય, એ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા AIPI/100. સૂત્ર જ યાદ રાખવાનું. જ્યાં AI અને PI, તો AI શું છે? એટોમિક માસ ઓફ ડિફરન્ટ આઇસોટોપ, અને PI ધેટ ઇઝ પર્સન્ટેજ એબિડન્સ ઓફ ડિફરન્ટ આઇસોટોપ્સ. એના બેઝ પરથી આપણે કરવાનું કે જે સમસ્થાનિક જેનું પરમાણ્વીય દળ 200 છે, તો તેના ટકાવાર પ્રમાણ વત્તા 199 વાળા 8 છે, અને 202 વાળું જે છે તેનું જે ટકાવાર પ્રમાણ છે તે 2 ને ભાગ્યા 100 કરીએ. તેના બેઝ પરથી આપણને આન્સર શું મળે? 199.98 સમથિંગ આન્સર મળે. દેટ ઇઝ રાઉન્ડ ઓફ કરીએ તો આપણને 200 AMU આન્સર મળે. દેટ ઇઝ આન્સર નંબર ડી. તો એના માટે આપણે વિડીયો લેક્ચર નંબર 26 રિફર કરવાનું, જોવાનું. પરંતુ સિમ્પલ ક્વેશ્ચન છે તો મેં અહીંયા તમને સોલ્વ કરાવી નાખ્યો છે. અધરવાઇઝ ફોર બેટર concept you can go through video lecture number 26. હવે એક્સ્ટ્રા 2 થી 3 ક્વેશ્ચન AIPMT નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન, કે એક પ્રયોગમાં દર્શાવ્યું છે કે 10 ml અને 0.05 મોલર ક્લોરાઇડનું દ્રાવણ એ 10 ml 0.1 મોલર AgNO3 સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે, તો ક્લોરાઇડ સંયોજનનું સૂત્ર શું હશે? 4 ઓપ્શન આપેલા છે, જેમાં X તત્વ જે છે તો તે ક્લોરીન સિવાયનું કોઈ પણ તત્વ હોઈ શકે. બરાબર? એ ધાતુ પણ હોઈ શકે અને અધાતુ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો એક પ્રયોગશાળામાં દર્શાવ્યું છે કે 10 ml 0.05 મોલર ક્લોરાઇડનું દ્રાવણ એ 10 ml 0.1 મોલર AgNO3 ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે, તો ક્લોરાઇડ સંયોજનનું સૂત્ર ખાલી જગ્યા છે. 4 ઓપ્શનમાંથી એક. હવે અહીંયા કોની પ્રક્રિયા કોની સાથે થાય? તો ક્લોરાઇડની પ્રક્રિયા AgNO3 સાથે થાય છે. હવે એ જે ક્લોરાઇડ જે છે તેનું સૂત્ર આપણને નથી આપેલું, કેટલો જથ્થો આપેલો છે તે નથી આપેલું, અને આપણી પાસે પ્રક્રિયા સમીકરણ નથી. તો આપણે લો ઓફ ઇક્વિવેલન્સ જોયેલું તે મુજબ જ્યારે આપણી પાસે પ્રક્રિયા સમીકરણ નહીં હોય, જ્યારે આપણે પ્રક્રિયક અને નિપજના અણુસૂત્રો નહીં જાણતા હોઈએ, બરાબર, તો ત્યારે લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ જે પ્રક્રિયકો એકબીજા સાથે ભાગ લે છે, તો તેનો જથ્થો, ક્યાં તુલ્ય ભાર, ક્યાં પછી તેમનો અણુભાર, ક્યાં તેમની વેલેન્સી, સંયોજકતા જો જાણવું હોય તો આપણે લો ઓફ ઇક્વિવેલન્સને એપ્લાય કરી શકીએ. અને લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ ક્લોરાઇડ સંયોજનના મિલિતુલ્યાંક એ સિલ્વર નાઇટ્રેટના મિલિતુલ્યાંક સમાન મિલિતુલ્યાંક સાથે પ્રક્રિયા કરે. એટલે કે આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે તો બંનેના મિલિતુલ્યાંક કેવા હશે? સમાન હશે. તો મિલિતુલ્યાંક કેવી રીતે શોધાય? તો N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2, જ્યાં N એ નોર્માલિટી અને V જે છે તો કદ છે તે શેમાં છે? mlમાં છે. પરંતુ આપણને ન્યુમેરિકલમાં મોલારિટી આપેલી છે, નોર્માલિટી નથી આપેલી. તો નોર્માલિટી એટલે N ફેક્ટર ઇન્ટુ મોલારિટી થાય. તો N1V1 ઇઝ ઇક્વલ ટુ N1 ઇન્ટુ M1 ઇન્ટુ V1 ઇઝ ઇક્વલ ટુ N2 ઇન્ટુ M2 ઇન્ટુ V2. જે N1 અને N2 જે છે તો તે ક્લોરાઇડ સંયોજનના N ફેક્ટર છે, અને આ સિલ્વર નાઇટ્રેટના N ફેક્ટર છે. હવે આપણી પાસે ક્લોરાઇડ સંયોજન જે છે તો તેનું N ફેક્ટર ખ્યાલ નથી. મોલારિટી 0.05 આપેલી છે, વોલ્યુમ 10 ml આપેલું છે. સિલ્વર નાઇટ્રેટ જે છે તો તેના N ફેક્ટર 1 થાય. શા માટે? કારણ કે અંદર Ag+ અને NO3- છે. તો ધન વીજભાર પણ 1 છે ઓર ઋણ વીજભાર પર 1 છે. તો માટે સિલ્વર નાઇટ્રેટના જે N ફેક્ટર જે છે તો કેટલો છે? 1 છે. મોલારિટી 0.1 છે અને કદ કેટલું છે? 10 છે. 10 કેન્સલ થાય. તો એના બેઝ પરથી આપણને ક્લોરાઇડ સંયોજનનો N ફેક્ટર એટલે કે વેલેન્સી જે છે તો કેટલી જાણવા મળશે? 2 જાણવા મળશે. માટે
જે એલિમેન્ટ એક્સ જે છે તો તેની સંયોજકતા એટલે વેલેન્સી કેટલી થશે? 2 થશે. તેના બેઝ પરથી આપણે ક્લોરાઇડ સંયોજનનું જો સૂત્ર બનાવવું હોય તો એલિમેન્ટ એક્સ છે તેનો ચાર્જ પ્લસ હશે બીકોઝ ક્લોરાઇડ આયન ઇટસેલ્ફ -1. કેવી રીતે -1 તે તમે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં પણ શીખવું હશે, ઓર આના પછી જે આપણે પિરિયોડિસિટી ચેપ્ટર જોવાના છે તેમાં પણ ખ્યાલ આવશે, અને ફર્ધર રેડોક્સ ચેપ્ટર જોઈશું ત્યારે પણ ખ્યાલ આવશે. તો ક્લોરાઇડનો ચાર્જ -1, જે એલિમેન્ટ એક્સ છે તેનો ચાર્જ +x, તો જેટલો અહીંયા +x ચાર્જ હશે તેટલું ક્લોરાઇડ આયનની અગાડી સહગુણક x હશે. હવે અહીંયા ક્લોરાઇડની જે એલિમેન્ટ એક્સ છે તેની વેલેન્સી આપણને કેટલી મળી? 2 મળી. તો અહીંયા આપણે x + 2 પ્લેસ કરશું, તો અહીંયા x બરાબર 2 પ્લેસ કરશું તો 2Cl- થાય. માટે એ જે ક્લોરાઇડ જે સંયોજન હશે તેનું સૂત્ર શું હશે? XCl2 હશે. તો આ પ્રમાણે આપણે ન્યુમેરિકલને સોલ્વ કરી શકીએ. તો ધેટ વિલ બી ધ આન્સર. બી વિલ બી અવર કરેક્ટ આન્સર. પછી એમ 2006માં પૂછાયેલો ક્વેશ્ચન, 2.5 ગ્રામ ધાતુના કાર્બોનેટની 100 ml 1 નોર્મલ H2SO4 સાથે પ્રક્રિયા થાય છે. જો અહીંયા ધાતુના કાર્બોનેટનું વજન આપેલું છે ને તેની પહેલાં 100 ml અને 1 નોર્મલ H2SO4 સાથે પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે દ્રાવણને ગરમ કરવામાં આવે છે જેથી વધારાના CO2 ને આપણે એક્સપેલ એટલે કે દૂર કરી શકીએ. ત્યારબાદ જે દ્રાવણ બચે છે તેનું ટાઇટ્રેશન આપણે 1 નોર્મલ NaOH વડે કરવામાં આવે છે. જો ધાતુનો તુલ્યભાર 20 હોય તો તટસ્થીકરણ પામેલ આલ્કલીનું કદ કેટલું થાય? એટલે આ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તેનું ન્યુટ્રલાઇઝેશન માટે કેટલું કદ જરૂરી બને તો તે આપણે ચેક કરવાનું છે. હવે અહીંયા પહેલાં તો ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરેલો છે. પહેલાં ધાતુ કાર્બોનેટની પ્રક્રિયા પહેલાં H2SO4 થાય છે, ત્યારબાદ જે દ્રાવણ બચે છે તો તે દ્રાવણની પ્રક્રિયા કોની સાથે થાય છે? આલ્કલી સાથે થાય છે. તો આપણે લો ઓફ ઇક્વિવેલન્સ શું કહે છે કે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના તુલ્યાંક સરખા હોય, ઓર પ્રક્રિયાને અંતે જે જુદા જુદા નિપજ જે છે તો તેના પણ તુલ્યાંક કેવા થાય? સરખા થાય છે, મિલી તુલ્યાંક સરખા થાય છે. તો આપણે ધાતુ કાર્બોનેટની ડાયરેક્ટ કોના તુલ્યાંક સાથે સરખામણી કરશું? NaOH સાથે, બીકોઝ અલ્ટરનેટિવલી આપણને કદ કોનું પૂછવામાં આવેલું છે? આલ્કલીનું કદ પૂછવામાં આવેલું છે. તો ફર્સ્ટ એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ જે ધાતુના કાર્બોનેટ છે તેના મિલી ઇક્વિવેલન્સ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડના મિલી ઇક્વિવેલન્સ જેટલા થાય એઝ પર લો ઓફ ઇક્વિવેલન્સ. તમને એમ થાય સર શા માટે H2SO4 સાથેનું કમ્પેરિઝન નહીં લીધું? કારણ કે H2SO4નું આપણને કોઈ માહિતીની અહીંયા જરૂરિયાત નથી. અહીંયા ડાયરેક્ટ આપણે ધાતુના કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેનો રિલેશન પ્રસ્થાપિત કરેલો છે, જે ન્યુમેરિકલને 2 થી 3 વખત વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. હવે મિલી ઇક્વિવેલન્સ કેવી રીતે ફાઇન્ડ થાય? તો જ્યારે ઇક્વિવેલન્સ એટલે વજનના છેદમાં તુલ્યભાર ને 1000 વડે મલ્ટીપ્લાય કરીએ ત્યારે મિલી ઇક્વિવેલન્સ ફાઇન્ડ થાય. તો ધાતુના કાર્બોનેટના મિલી ઇક્વિવેલન્સ ધાતુના કાર્બોનેટનું વજન છેદમાં ધાતુના કાર્બોનેટનો તુલ્યભાર ગુણ્યા 1000 કરવાથી આપણને ધાતુના કાર્બોનેટના મિલી ઇક્વિવેલન્સ મળે. સોડિયમ હાઇડ્રોક્સાઇડને મિલી ઇક્વિવેલન્સ પણ એવી રીતે ફાઇન્ડ કરી શકાય કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું વજન છેદમાં એનો તુલ્યભાર ગુણ્યા 1000 ઓર સોડિયમ હાઇડ્રોક્સાઇડની નોર્માલિટી ઇન્ટુ VmL. પરંતુ આપણને અહીંયા ન્યુમેરિકલમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના વજન વિશે તો કોઈ માહિતી આપેલી જ નથી. પરિણામે આપણે આ જે વસ્તુ છે તેને એપ્લાય કરશું નહીં. આપણે ડેફિનેટલી કોને એપ્લાય કરશું? આ જે સૂત્ર છે તેને એપ્લાય કરશું મિલી ઇક્વિવેલન્સ માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડની. માટે ધાતુના કાર્બોનેટનું વજન 2.5 ગ્રામ લીધું છે. ધાતુના કાર્બોનેટનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો ધાતુનો તુલ્યભાર વત્તા કાર્બોનેટ આયનનો તુલ્યભાર અને ગુણ્યા 1000 તો કરવાનું જ છે. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની નોર્માલિટી ઇન્ટુ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું કદ, જે આપણો ક્વેશ્ચન છે, આ આપણો ક્વેશ્ચન છે, આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે જે આપણે ધાતુના કાર્બોનેટ છે તો તેનું વજન 2.5 આપેલું છે. ધાતુનો તુલ્યભાર 20 ઓલરેડી ન્યુમેરિકલની છેલ્લી લાઇનમાં આપેલું છે. કાર્બોનેટ આયન જે છે તેનો તુલ્યભાર કેટલો છે? 30 છે. કેવી રીતે 30 થાય? તો કાર્બોનેટ આયન જે છે તેનું સૂત્ર આ છે. તો એનો જો તુલ્યભાર જો કરવો હોય, આપણે તુલ્યભાર શોધવો હોય તો કાર્બોનેટ આયનનો આણ્વીય દળ ને છેદમાં વેલેન્સી એટલે કે સંયોજકતા કરવાની. કાર્બોનેટ આયન જે છે તો તેમાં 12 વત્તા 3 ઇન્ટુ 16 અને ડિવાઇડેડ બાય 2 એટલે 12 પ્લસ 16 તાળી 48 ડિવાઇડેડ બાય 2 તો 60/2 થતાં આપણને કેટલું મળે? 30.
એટલે કાર્બોનેટ આયન જે છે તેનો તુલ્યભાર કેટલો થાય? 30 થાય ગુણ્યા 1000. નોર્માલિટી સોડિયમ હાઇડ્રોક્સાઇડની ઓલરેડી ન્યુમેરિકલમાં 1 આપેલી છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું તટસ્થીકરણ માટે જેટલું કદ શોધવાનું તે આપણે VmL છે. એના બેઝ પરથી VmL ને કરતા બનાવીએ તો 2.5 ડિવાઇડેડ બાય 50 ઇન્ટુ 1000 કરતાં આપણને કદ મળશે કેટલું? 50 ml. માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તેનું 50 ml જેટલું કદ આપણને તટસ્થીકરણ પામ્યું હશે ઓર તટસ્થીકરણ માટે જરૂરી હશે. તો ધીસ ઇઝ ટોટલી બેઝ અપોન લો ઓફ ઇક્વિવેલન્સ. ન્યુમેરિકલને ટ્વિસ્ટ એવી રીતે કરેલો છે કે પહેલાં એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી, ત્યાર પછી પહેલાં એની H2SO4 સાથે પ્રક્રિયા કરી, ત્યાર પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એનું ન્યુટ્રલાઇઝેશન કરવામાં આવે. તો રકમને મોટી જોતાં જ ઘણા બધા સ્ટુડન્ટ્સ ગૂંચવાઈ જાય, પરંતુ જ્યારે આ પ્રકારના ટ્વિસ્ટ ક્વેશ્ચન હોય તો ન્યુમેરિકલને પહેલાં 2 થી 3 વખત વાંચવાના. અહીંયા ધાતુના કાર્બોનેટની વાત કરી છે અને છેલ્લે આપણને તટસ્થીકરણ પામેલ આલ્કલીનું કદ પૂછેલું છે. તો આ પ્રક્રિયક અને આ પ્રક્રિયકના લો ઓફ ઇક્વિવેલન્સ મુજબ મિલિતુલ્યાંકને એકબીજા સાથે કમ્પેર કરીએ તો આપણે જે તટસ્થીકરણ પામેલ આલ્કલી છે તેનું કદ ખૂબ જ ઇઝી રીતે સોલ્વ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે લો ઓફ ઇક્વિવેલન્સને આપણે એપ્લાય કરી શકીએ. ત્યારબાદ V કદના પાત્રમાં ડાયઓક્સિજન, ડાયહાઇડ્રોજન અને મિથેનના સમાન દળ લેવામાં આવેલા છે. તો 27 સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન, ઓક્સિજન અને મિથેન વાયુના કદનો ગુણોત્તર કેટલો થાય? જો બિગિનિંગમાં ઓક્સિજન, હાઇડ્રોજન અને મિથેન આપ્યો છે અને ત્યાર પછીની લાઇનમાં હાઇડ્રોજન, ઓક્સિજન અને મિથેન વાયુના કદનો ગુણોત્તર આપેલો છે, એટલે આપણે જે જુદા જુદા વાયુનો કદનો ગુણોત્તર છે તે આ સિક્વન્સમાં ફાઇન્ડ કરવાનો છે. AIPMT NEET 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. પહેલાં તો અહીંયા ઓક્સિજન, હાઇડ્રોજન અને મિથેનના સમાન દળ લીધેલા છે અને ધારો કે તેમના 1 ગ્રામ દળ લેવામાં આવ્યા છે. તો કોઈ એમ કહે કે સર એ આપણને કેવી રીતે ખબર પડી? તો ન્યુમેરિકલને ઇઝી બનાવવા માટે એમનું દળ આપણે ધારી લીધું છે. 3 વાયુના દળ 1 ગ્રામ લીધા છે. હવે એવોગેડ્રો અધિતર્ક મુજબ સમાન તાપમાને રાખેલા જુદા જુદા વાયુ જે છે તો તેમના કદ એ તેમના મોલના સમપ્રમાણમાં છે. અહીંયા આપણને હાઇડ્રોજન, ઓક્સિજન અને મિથેન વાયુના કદનો ગુણોત્તર પૂછેલો છે. તો V હાઇડ્રોજન ઇઝ ટુ V ઓક્સિજન ઇઝ ટુ V મિથેન. તો ઉપરના સૂત્ર મુજબ એવોગેડ્રોના અધિતર્ક મુજબ આપણે NH2 ઇન્ટુ NO2 ઇન્ટુ N મિથેન કરી શકીએ, જ્યાં N શું છે? મોલ છે, અને V શું છે? પર્ટિક્યુલર વાયુના કદ છે. હવે મોલ કેવી રીતે શોધાય? તો વજનના છેદમાં મોલેક્યુલર માસ કરવાથી મળે. બધા જ વાયુના આપણે વજન કેટલું લીધેલું છે? 1 ગ્રામ ધારી લીધેલું છે. હાઇડ્રોજનનું મોલેક્યુલર માસ 2 છે, ઓક્સિજનનું મોલેક્યુલર માસ 32 છે અને મિથેનનું મોલેક્યુલર માસ 16 છે. આટલું તો બધા સ્ટુડન્ટ્સને ખબર પડી જાય. પહેલાં તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આ મુજબ આગળ વધવાનું છે એટલું આપણને ખબર પડ્યું છે. હજુ પણ ન્યુમેરિકલમાં ટ્વિસ્ટ ઓવર નથી થયું. આપણને જે પ્રમાણે ઓપ્શન આપેલા છે તો તેમાં A અને B આન્સર જે છે, A અને B ઓપ્શન, તેમાં એ લોકો છેલ્લા પદને 1 બનાવેલું છે. આ પદને 1 બનાવેલું છે. તો આ પદને જો 1 બનાવવું હોય તો આખું જે આ પદ જે છે, આટલું જે કેલ્ક્યુલેટિવ પાર્ટ છે તેને આપણે 16 વડે ગુણીએ, કારણ કે 16 વડે ગુણવાથી જ 16 ભાગ્યા 16 1 થશે. તો ચાલો 16 વડે ગુણીએ. તો 16 ભાગ્યા 2, 16 ભાગ્યા 32 અને 16 ભાગ્યા 16 કરીએ તો 16 ભાગ્યા 2 કરવાથી 8 મળે, 16 ભાગ્યા 32 કરવાથી 1/2 એટલે 0.5 મળે અને 16 ભાગ્યા 16 કરવાથી આપણને 1 મળે. આવું જો કરવા જઈએ તો કોઈ પણ ઓપ્શન આ જે આન્સર આવે તેની સાથે મેચ થતું નથી. ગેટિંગ? છેલ્લું જે પદ છે તેને 1 બનાવવા માટે આખું જે પદ છે તેને મેં 16 વડે ગુણી કાઢ્યું, જેથી 16 ભાગ્યા 16 ચલે છે 1 થઈ જાય. પરંતુ એમ કરતાં આન્સર આ આવે તો તે તો ABC માંથી કોઈ પણ ઓપ્શનમાં મેચ નથી થતું. તો હવે હું શું કરું છું કે છેલ્લું પદ જે છે તેને 2 લાવવા માટે હું આખું જે બ્લોક છે તેને હું 32 વડે ગુણીશ. તો 32 ભાગ્યા 2 કરવાથી 16 મળે, 32 ભાગ્યા 32 કરવાથી 1 મળે અને 32 ભાગ્યા 16 કરવાથી 2 મળે. તો 16:1:2 કરીએ આપણે તો તે આન્સર C, કારણ કે ઓપ્શન C જે છે તો તે આની સાથે કમ્પ્લીટલી મેચ થાય. તો આપણે ગુણોત્તર સેટ કરવા માટે આ પ્રકારનો જે આન્સર આવે તેને કોઈ પણ યોગ્ય સહગુણક વડે ક્યાં ગુણવું પડે, ક્યાં ભાગવું પડે, અને એનાથી કરવાથી આપણે જે 4 ઓપ્શન આવેલા હોય તેમાંથી કોઈ પણ એક ઓપ્શનને આપણે સેટ કરવાનો થાય. તો આ વસ્તુ આપણા માટે જે આ ગુણવાવાળી વસ્તુ જે છે તો તે ટ્રિકી છે. તો પહેલાં તો એવોગેડ્રોનો અધિતર્ક એપ્લાય કરવાનો અને ત્યારબાદ
યોગ્ય વિકલ્પને યોગ્ય આન્સરને સેટ કરવા માટે આપેલ બ્લોકને યોગ્ય સહગુણક વડે ગુણવું કે ભાગવું અને એ પ્રમાણે આપણે આન્સર સીને સેટ કરવાનો થાય. તો ધેટ ઇઝ ક્વેશ્ચન વિચ વોઝ આસ્ક ઇન એઆઈપીએમટી નીટ 2014 એઝ પર એવોગેડ્રો કન્સેપ્ટ. આની સાથે એઝ પર માય કન્સર્ન પ્રીવિયસ યર નીટ અને એમ્સ અને એઆઈપીએમટીમાં જેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા આપણે ચેપ્ટરને લગતા તે બધા અહીંયા ઓવર થાય છે. અહીંયા ચેપ્ટર કોમ્પિટિટિવ લેવલ પણ ઓવર થાય છે. હવે તમારી પાસે ફિનિક્સની બુક છે. ફિનિક્સની બુકમાં કોમ્પિટિટિવ લેવલના ઘણા બધા ટફ ક્વેશ્ચન બી આપેલા છે. જો તમે પ્રીવિયસ યરના નીટ અને એમ્સના ક્વેશ્ચનને જોશો તો જેટલું મેં તમને કરાવેલ છે તેટલા કન્સેપ્ટ પર વધારે ફોકસ કરશો તો દેટ વિલ બી ફાર બેટર. બિકોઝ નીટ અને ફિનિક્સમાં એવા ઘણા બધા ક્વેશ્ચન જે છે કે જે ઘણા લોજિકલ છે અને એટલા બધા ટફ ક્વેશ્ચન પૂછાતા નથી. હું ઓલવેઝ તમને કહું છું કે નીટની એક્ઝામમાં ટેક્સ્ટબુક લેવલના સિમ્પલ ક્વેશ્ચન પૂછાતા હોય, ટેક્સ્ટબુકના જે સિમ્પલ કન્સેપ્ટ હોય તેને લગતા ક્વેશ્ચન પૂછાતા હોય. તો આપણી જે ફિનિક્સ બુક છે તેમાં આ ચેપ્ટરમાં એવા ઘણા બધા એમસીક્યુ એવા છે કે જે અબવ બાઉન્ડ્રી લેવલ છે, કે જે હાર્ડનેસ લેવલ જે છે એનું ઘણું વધારે છે અને એ પ્રકારના ક્વેશ્ચન જે છે તો તે નીટની એક્ઝામમાં પૂછાવાની શક્યતા ઓછી છે. પરંતુ કોમ્પિટિટિવ લેવલના જેટલા ક્વેશ્ચન પૂછાયેલા હોય તો તે બધા સાથે સાથે પ્રિપેર કરવાના. એમાં બોર્ડના પણ પ્રીવિયસ યરમાં પૂછાયેલા ક્વેશ્ચન વિશેનું ડિસ્કશન કર્યું છે તે પણ કરવાના. તો નીટ લેવલના તમને જેટલા મેં ક્વેશ્ચન કરાવ્યા તેના રિલેટેડ બધા ક્વેશ્ચન એ ફિનિક્સ બુકમાંથી સોલ્વ કરવાના. સોલ્વ કરતાં કોઈ ડિફિકલ્ટી જણાય તો ડિફિકલ્ટી મને પૂછજો. ડિફિકલ્ટી તમારી પાસે નહીં રાખતા, તમારી પાસે રાખશો તો એ ડિફિકલ્ટી કોઈ દિવસ સોલ્વ નહીં થશે. પણ જો તમે સોલ્વ કરતા જશો અને મારી સાથે શેર કરતા જશો અને એને ક્લિયર કરતા જશો તો ચેપ્ટર તમારું ક્યાં પ્રિપેર થઈ જશે તમને ખ્યાલ બી નહીં આવશે. આની સાથે ચેપ્ટર આપણું અહીંયા ઓવર થાય છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ચેપ્ટર વોઝ ટુ લેન્ધી બિકોઝ એમાં સાંદ્રતા ટોપિક આપણે ક્લબ કર્યો છે અને એ સાંદ્રતાવાળા ટોપિક જે છે તો તે 12મા ધોરણના દ્રાવણ 2ના ચેપ્ટરનો લગભગ 30થી 35% જેટલો પાર્ટ છે. એટલે 12મા ધોરણનો દ્રાવણ ચેપ્ટરનો કોન્સન્ટ્રેશન ટોપિક પણ આ ચેપ્ટર સાથે ઓવર થાય. 12મા ધોરણમાં હું તમને ફરીથી એક્સપ્લેન કરીશ નહીં. હા, તમને કોઈ ક્વેરી હોય, ડિફિકલ્ટી હોય, કોઈ ટોપિકમાં કોન્સન્ટ્રેશનમાં નહીં સમજ પડેલી હોય તો હું ડેફિનેટલી તમને બ્રીફલી સમજાવીશ. બટ ડોન્ટ એક્સપેક્ટ કે એ આખાને આખા ટોપિક આપણે પાછા રિવાઇઝ કરશું બિકોઝ આપણી પાસે હજુ ઘણા બધા ચેપ્ટરના ઘણા બધા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કરવાના હતા. બીજું, આ ચેપ્ટર ટેક્સ્ટબુક લેવલ પર જોઈએ તો આપણને ટેક્સ્ટબુક લેવલ પર ચેપ્ટર ઘણું નાનું લાગે. પરંતુ જો પ્રીવિયસ યરના પૂછાયેલા ક્વેશ્ચનો વિશે જોઈએ તો તુલ્યભારને એ બધા જે કન્સેપ્ટ છે જે ટોટલી આપણી ટેક્સ્ટબુકની બહારના છે અને પૂછાય છે અને ઇમ્પોર્ટન્ટ છે માટે એ પણ આપણે ટોપિક કરવા પડે. એટલા માટે ચેપ્ટર આપણું અનનેસેસરી નહીં પરંતુ ઇફેક્ટિવલી લેન્ધી થાય છે. તો આની સાથે ચેપ્ટરને ઈચ એન્ડ એવરી એમસીક્યુ સાથે આપણે અહીંયા ઓવર કરે છે. ચેપ્ટર આપણે ખૂબ ડિટેલમાં લર્ન કર્યું છે. નીટના બધા જ કન્સેપ્ટ અહીંયા ઓવર થાય છે. હવે પછી આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરશું. દેટ ઇઝ પીરિયોડિસિટી. થિયોરિટિકલ ચેપ્ટર છે, ન્યુમેરિકલ્સ બહુ ઓછા છે, બહુ નાઇસ ક્વેશ્ચન ચેપ્ટર છે. એ આવડશે તો જ ઇનઓર્ગેનિકના ઘણા બધા ચેપ્ટર તમને આવડશે, નહીં તો તમારા કન્સેપ્ટ વીક થઈ જશે. વોટ આઈ એક્સપેક્ટ ફ્રોમ યુ પીપલ કે આ ચેપ્ટરના જેટલા પણ કન્સર્ન ટોપિક હોય તે બધા વિડીયો લેક્ચર ધ્યાનથી જોજો અને જે રિવિઝન ટેસ્ટ આવવાની છે તે રિવિઝન ટેસ્ટને ખૂબ જ સિરિયસલી આપજો. ચેપ્ટર ક્વાઇટ ઇઝી છે, જસ્ટ યુ હેવ ટુ રિવાઇઝ મેની ટાઈમ તો પછી તમારા કન્સેપ્ટ ડેફિનેટલી પરફેક્ટ થઈ જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર અપકમિંગ રિવિઝન ટેસ્ટ.